ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો આજે આપણી પાસે ઓર્બિટ કંપનીના કેલ્ક્યુલેટર છે, જે આ નોર્મલ છે અને અહીંથી એડવાન્સ બંને ડિઝાઇનમાં આપણી પાસે કેલ્ક્યુલેટર છે અને આપણે એનું અનબોક્સિંગ ને શું ફીચર્સ છે એ બધું તમને દેખાડવાના છે। તો આ મોડેલ નંબર છે OT512WT। આ કેલ્ક્યુલેટર છે ઓર્બિટ કંપનીનું। આમાં MRP 249 આપેલી હોય છે અને આ અહીંથી એડવાન્સ જે સ્માર્ટ કેલ્ક્યુલેટર છે ઓર્બિટ OT333C, આની MRP 325 રૂપિયા છે। હવે વાત કરી કે આપણે આ કેલ્ક્યુલેટર શું ઉપયોગમાં આવે, તો આ કેલ્ક્યુલેટર મેન છે ને, તમે જ્યારે 10 પૂરું કરો અને કોમર્સ અને સાયન્સ લો તો એમાં એવડો મોટો હિસાબ આવે, દાખલા આવે મોટા, કે આપણે મોઢે ગણતરી કરી જ ના શકીએ। એના માટે આ નિયમમાં કેલ્ક્યુલેટર છે જ તે કે તમને પરીક્ષામાં વાપરવા દે અને ક્લાસમાં તેને બધે વાપરવા મળે। તો આ કેલ્ક્યુલેટર એમાં કામ આવે। કોમર્સના વિદ્યાર્થીઓમાં મેથ્સ, અકાઉન્ટ મેન સબ્જેક્ટ હોય છે, એમાં ગણતરી એવડી મોટી હોય ને એટલે આ જરૂરત પડે, આના વગર ચાલે નહીં। તો આપણે પહેલાં OT333Cનું અનબોક્સિંગ કરશું। આ રીતનું બોક્સ પેકિંગ હોય છે અને હવે એક્ઝામનો માહોલ ચાલુ જ થઈ ગયો છે, તો આ કેલ્ક્યુલેટર સારામાં સારું છે અને આ મેડ ઇન ઇન્ડિયા છે। આ કેલ્ક્યુલેટર રહ્યું ને ઓર્બિટ કંપનીનું આવશે અને જો આ ઓન ઓફની સ્વિચ છે ઓનની, અને ઓટો રિપ્લે, ચેક, કરેક્શન બધી સિસ્ટમ આમાં છે, જે આથી વધારે એડવાન્સ છે થોડુંક, કારણ કે તમે ગણતરી કરી નાખી હોય અને ભૂલી ગયા હોય તો તમારે કરેક્શન થઈ જાય, અને ઓટો રિપ્લે કરો તો તમે કેટલો હિસાબ કરેલો છે એ ટોટલ ઓટોમેટિક ચાલતું રહે। જુઓ તમે આ રીતના ડિઝાઇનમાં છે, મસ્ત કેલ્ક્યુલેટર છે આ, અને અહીં કી પણ મસ્ત સરસ છે। જુઓ તમે એકદમ સોફ્ટ કી છે, એટલે એમ કે ફ્રી ચાલે, ક્લિકેબલ તો નથી। અને જુઓ તમે ડિસ્પ્લે પણ મોટી સાઇઝમાં અને સોલર પ્લેટ આપેલી છે। આ સોલરથી નહીં ચાલે, સેલથી નહીં ચાલે, એ રીતનું કેલ્ક્યુલેટર રહેવાનું છે। જોઈ લો તમે આખું કેલ્ક્યુલેટર, મજા આવશે તમને। શોપવાળા પણ લઈ શકે અને હિસાબ કરવામાં વધારે આવે, મેં વાપર્યું છે, મને ખબર છે અને મજા આવશે તમને। બીજું કેલ્ક્યુલેટર આપણે કાઢી તો આ નોર્મલ છે, જે રેગ્યુલર ચાલે છે, ઓર્બિટ OT512। આનું પણ આપણે અનબોક્સિંગ કરશું। આ રીતનું આવવાનું છે, જોઈ લો। અને આની MRP છે 249। ઓર્બિટ સ્માર્ટ કહેવાય આને। જો આ બ્લેક કલરમાં રહેવાનું છે, આ રીતનું છે। આ પણ મેડ ઇન ઇન્ડિયા જ છે, મસ્ત કેલ્ક્યુલેટર છે। આ પણ આ નોર્મલ છે, ઓલું એડવાન્સ હતું, વિદ્યાર્થીઓ પાસે હોય જ છે। મેં પણ એક કોમર્સનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છું, એટલે મેં પણ આ કેલ્ક્યુલેટર વધારે વાપર્યું છે। આ સારામાં સારું છે અને ઓલું પણ સારું જ છે, તમે જે તમને અનુકૂળતા હોય એ લઈ શકો। જો આમાં પણ ઓટો રિપ્લેની સિસ્ટમ છે, ચેક કરેક્શન આપેલું છે, સોરલ પ્લેટ આપેલી છે, ડિસ્પ્લે આની જો આ રીતની ડિસ્પ્લે રહેવાની છે। અને જુઓ તમે આ ફંક્શન આમાં પણ ઘણા બધા હોય છે, અને 2 પાવર મતલબ સોલારથી ચાર્જ થાય અને બેટરીથી પણ ચાલે, આ રીતનું રહેવાનું છે। જોઈ લો ઓર્બિટ OT512 આ મોડેલ નંબર છે, સારામાં સારું કેલ્ક્યુલેટર આવવાનું છે, મસ્ત। જોઈ લો તમે આ ઓન થઈ જાય પછી તમારે જે હિસાબ કરવો કરી શકો। આ શોપકીપવાળા પણ લઈ શકે, બધા લઈ શકશે, અને સારામાં સારું વસ્તુ છે આ। તો તમને જે મોડેલ ગમે એ બંનેમાંથી તમે તમારી બજેટ પ્રમાણે લઈ શકો। આ થોડુંક એથી વધારે મોંઘું છે, આ થોડુંક સસ્તું આવે છે, પણ બંને સારા કેલ્ક્યુલેટર છે। તો આપણે બે તમને બતાવી દીધા છે, તમને જે મજા આવે લઈ લેજો, બાકી સ્ટુડન્ટને આ કામ આવે એવી વસ્તુ જ છે। તો આજના વિડીયોમાં તમને મજા આવી હોય તો તમે આપણો વિડીયો તમારા સગાવાલામાં બધે શેર કરી દેજો, અને તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી આપણો વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન પહેલાં પડે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો। તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।